નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હમણાં પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, તો એના વિશે ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી, ખાસ આ અધિક મહિનામાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની સારી રીતે પૂજા કરવી, શ્રદ્ધાથી પૂજા કરવી, એનું મહત્વ શું છે અને કેવી રીતે પૂજા કરવી એ હું તમને જણાવીશ. મારા આ વિડીયોને પણ જરૂરથી લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે બેલ આઇકન દબાવી દેજો. મિત્રો, ખૂબ જ પવિત્ર એવો અધિક માસ અત્યારે ચાલી રહ્યો છે. એમાં જપ, તપ, વ્રત અને ઉપાસના માટે પુરુષોત્તમ મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે. દર 3 વર્ષે આવતો આ વિશેષ મહિનો સામાન્ય દિવસોની નીરસતામાંથી બહાર નીકળીને આત્માને પરમાત્મા તરફ વાળવાનો દિવ્ય અવસર છે. જ્યોતિષ અને પંચાંગની દ્રષ્ટિએ સૂર્ય સંક્રાંતિ ન હોવાને કારણે ભલે આ મહિનાને શુભ કાર્યો માટે વર્જિત ગણવામાં આવે છે, પરંતુ આધ્યાત્મિક અને ધાર્મિક દ્રષ્ટિએ તે અનંત ગણું ફળ આપનારો મહિનો છે. ભગવાન શ્રી વિષ્ણુ, શ્રી કૃષ્ણ એ આ માસને પોતાનું સર્વોત્તમ નામ પુરુષોત્તમ આપ્યું છે અને વરદાન આપ્યું કે આ મહિનામાં જે પણ ભક્તિ કરશે, પૂજા અર્ચના કરશે, એના તમામ પાપો નષ્ટ થશે. તેથી જ આ માસમાં ભગવાન વિષ્ણુનું પૂજા અર્ચના કરવાનું ખૂબ જ વિશેષ મહત્વ છે. પવિત્ર માસમાં પ્રભુ પુરુષોત્તમને કેવી રીતે પ્રસન્ન કરવા, એમની પૂજા વિધિ શું છે એ હું તમને જણાવું છું. બ્રહ્મ મુહૂર્તમાં જાગરણ અને સંકલ્પ. એટલે પહેલું તો મિત્રો, અધિક માસ દરમિયાન દૈનિક પૂજાની શરૂઆત સૂર્યોદય પહેલા એટલે બને તો બ્રહ્મ મુહૂર્તમાં થવી જોઈએ. આ સમયે વાતાવરણમાં સત્વ ગુણનું પ્રમાણ સૌથી વધુ હોય છે, એટલે જ મોટાભાગે બ્રહ્મ મુહૂર્તમાં શુભ કાર્ય, પવિત્ર કાર્યો કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પવિત્ર નદીઓ જેમ કે ગંગા, નર્મદા વગેરેમાં સ્નાન કરવાનું ખૂબ જ મહાત્મા છે. જો નદીએ જવું શક્ય ન હોય તો ઘરમાં જ સ્નાનમાં પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને તિલક અથવા તુલસી પત્ર ઉમેરીને સ્નાન કરવું. સ્નાન કરતી વખતે ઓમ નમો નારાયણનો મંત્ર, ઓમ નમો ભગવતે વાસુદેવનો મંત્ર જરૂરથી કરવો. વ્રતનો સંકલ્પ તો સ્નાન કર્યા પછી સ્વચ્છ પીળા વસ્ત્રો ધારણ કરવા, ભગવાન વિષ્ણુની મૂર્તિ કે છબી સમક્ષ હાથમાં જળ, અક્ષત એટલે ચોખા અને પુષ્પ લઈને આખા મહિનાના નિયમો પાળવાનો જે તમે નિર્ધાર કર્યો હોય અથવા યથાશક્તિ વ્રત કરવાનો સંકલ્પ લેવો. ભગવાન વિષ્ણુની પૂજા માટે ઘરમાં ઈશાન ખૂણામાં એટલે ઉત્તર પૂર્વ વચ્ચેનો જે ખૂણો પડે, જેને આપણે પવિત્ર ગણીએ છીએ, ઈશાન ખૂણો, તે ખૂણામાં બાજટ સ્થાપિત કરવો. એના પર પીળું વસ્ત્ર પાથરીને ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મીજીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરવી. જો ઘરમાં લડ્ડુ ગોપાલ બાલકૃષ્ણ હોય તો તેમની પૂજા પણ કરી શકાય છે. ત્યારબાદ એનો અભિષેક. ભગવાનની મૂર્તિને સૌ પ્રથમ ગંગાજળથી, ત્યારબાદ પંચામૃત એટલે ઘી, દૂધ, દહીં, મધ અને સાકર એનું મિશ્રણ, એનાથી અભિષેક કરવો. અભિષેક કરતી વખતે પુરુષ સૂક્ત અથવા વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા અત્યંત ફળદાયી છે. ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવી પ્રભુને લૂછીને સુંદર પીળા વસ્ત્રો અર્પણ કરવા. પછી ભગવાન વિષ્ણુને પીળો રંગ અતિ પ્રિય હોવાથી એમને ગોપી ચંદન, હરિચંદન અથવા કેસર મિશ્રિત ચંદનનું તિલક કરવું જરૂરી છે. પુષ્પ સમર્પણ તો પ્રભુને પીળા કનેર, ગલગોટા અથવા કમળના ફૂલ અર્પણ કરવા. ભગવાનને તુલસીજી વિના પૂજા અધૂરી લાગે છે, તો ચોક્કસ તુલસી દળ, તુલસી પત્રથી પણ એમની પૂજા કરવી. ધૂપ, દીપ અને નૈવેદ્ય તો પૂજા સ્થાન પર ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. અધિક માસમાં અખંડ દીવો રાખવાની પણ પરંપરા શ્રેષ્ઠ છે. સુગંધિત ધૂપ પ્રગટાવી પ્રભુની આરતી ઉતારવી. ભગવાન વિષ્ણુને સાત્વિક ભોગ ધરાવવો. પ્રસાદમાં શું કરવું, તો આ મહિનામાં માલપુડા, પંચામૃત, ઋતુફળ ખાસ કરીને કેરી અને પીળી મીઠાઈનો ભોગ લગાવો. યાદ રાખવું કે પ્રભુને ધરાવવામાં આવતા દરેક ભોગમાં તુલસીનું પાન ચોક્કસ મૂકવું, કારણ કે વિષ્ણુ ભગવાનને તુલસીજી ખૂબ જ પ્રિય છે અને તુલસીજી વગર એ ભોગ ગ્રહણ કરતા નથી. હવે સાંધ્ય પૂજા અને દીપદાનનો શું મહિમા છે, તો અધિક માસમાં માત્ર સવારની જ પૂજા નહીં, પરંતુ સંધ્યા સમયે પૂજાનું પણ એટલું જ મહત્વ છે. સાંજે સૂર્યાસ્ત સમયે ઘરના આંગણે કે તુલસી ક્યારે ઘીનો દીવો કરવો. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ અધિક માસમાં કોઈ પણ પવિત્ર નદીના કિનારે, વિષ્ણુ મંદિરે અથવા પીપળાના વૃક્ષ નીચે
દીપદાન કરવાથી વંશ વૃદ્ધિ થાય છે અને અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. હવે સાધના પૂજા દરમિયાન પાળવાના મુખ્ય નિયમો. વિષ્ણુ ભગવાનની પૂજા ત્યારે સંપૂર્ણ ફળદાયી બને જ્યારે સાધક પોતાના આચાર વિચાર શુદ્ધ રાખે. આ મહિનામાં મોટા ભાગે સાત્વિક આહાર લેવો, જેમ કે ડુંગળી, માંસાહાર, લસણ, મદિરાનું સેવન વગેરેથી દૂર રહેવું. એક ટાણું કરે તો વધારે સારું, અથવા અયાચિત વ્રત કરવું પણ યોગ્ય ગણાય છે. ભૂમિ પર શયન કરવું શક્ય હોય તો. પલંગને બદલે જમીન પર પથારી કરીને સૂવું વધારે યોગ્ય ગણાય છે. વાણી અને વ્યવહાર પર સંયમ રાખવો. પૂજા પાઠની સાથે કોઈની નિંદા ન કરવી, ક્રોધ ન કરવો, જૂઠું ન બોલવું, તમામ જીવોમાં ઈશ્વરનું રૂપ જોઈ કરુણા ભાવ રાખવો એ જ વિષ્ણુ પૂજા છે. બ્રહ્મચર્યનું પાલન કરવું. જો શક્ય હોય તો પવિત્ર કાળમાં શારીરિક રીતે વર્જિત ગણાતા શરીરનો ભોગ દૂર કરી બ્રહ્મચર્યનું પાલન કરવું શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે. અધિક માસ, પુરુષોત્તમ માસ એ માત્ર કેલેન્ડરનો વધારાનો મહિનો નથી, પરંતુ ભગવાને પોતાના ભક્તોને કલ્યાણ માટે આપેલી દિવ્ય ભેટ છે. દર 3 વર્ષે આવતો આ મહિનો આપણને ખૂબ જ આધ્યાત્મિક ચાર્જિંગ પૂરું પાડે છે. ભગવાન વિષ્ણુ ખૂબ જ દયાળુ અને ભાવના ભૂખ્યા છે. જો કોઈ ભક્ત મોટી પૂજા વિધિ ન કરી શકે તો કંઈ નહીં, માત્ર સાચા હૃદયથી પ્રભુના નામનું સ્મરણ કરવું અને ગરીબોની સેવા કરે તો પણ ભગવાન પુરુષોત્તમ એના પર પ્રસન્ન થઈને સુખ, શાંતિ, વૈભવ, અંતે મોક્ષનું પરમ દાન પ્રદાન કરે છે. આપણે સૌ આ અધિક માસમાં હરિભક્તિના રંગમાં રંગાઈ જઈએ અને આપણા જીવનને સાર્થક કરીએ. પૂજાના અંતે આસન પર બેસીને શાંત ચિત્તે મંત્ર જાપ કરવો જોઈએ. અધિક માસમાં તુલસીની માળાથી કરેલા જાપનું 1000 ગણું ફળ મળે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ નમો નારાયણાય નમઃ મંત્રની ઓછામાં ઓછી 1, 3 કે 11 માળા કરવી. આ દરમિયાન શ્રીમદ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગ 15મો અધ્યાયનું પઠન કરવું જોઈએ. ઉપરાંત નારાયણ કવચ, વિષ્ણુ સહસ્ત્ર નામ, ગજેન્દ્ર મોક્ષનો પાઠ પણ કરવાથી જીવનના મોટામાં મોટા સંકટો ટાળી શકાય છે. શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરવાથી પણ ખૂબ જ પુણ્ય મળે છે. અને શ્રી વિષ્ણુ ભગવાનનો વાસ હોવાથી પીપળાની પૂજા કરવાથી, એમાં જળ ચડાવવાથી, ત્યાં દીવો કરવાથી પણ ખૂબ જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, મેં તમને આજે આ વાત કરી પવિત્ર પુરુષોત્તમ મહિનામાં શ્રી વિષ્ણુ હરિની પૂજા કેવી રીતે કરવી અને આપણા જીવનને સાર્થક કેવી રીતે બનાવવું. મારા આ વિડીયોને તમે જરૂરથી લાઈક અને શેર કરશો. આપણે પ્રભુ ભક્તિમાં લીન થઈએ આ પવિત્ર અધિક માસમાં. ઓમ નમો નારાયણાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય.